અંકલેશ્વર કાપોદ્રા પાટિયા નજીક આવેલી સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે 4 જેટલા તોફાની તત્વોએ રીતસરની ગુંડાગીરી કરી હતી। એમાં બન્યું કંઈક એવું હતું કે યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને 4 ઈસમો ઓડી કારમાં સવાર થઈને મધ્યરાત્રિ બાદ યુવતીના ઘરે પહોંચી ગયા હતા અને યુવતીનો ભાઈ કંઈક સમજે ત્યાર પહેલા જ તેને મારવા લાગ્યા હતા અને યુવતીએ અર્ધનગ્ન હાલતમાં બાથરૂમમાંથી ખેંચી લાવીને મારી ધાક ધમકી આપી હતી। સર્જાયેલી ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આઘાતની લાગણી પ્રસરી હતી। જોકે આ ઘટના સંદર્ભે યુવતીના ભાઈએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 ઈસમોને રામ મિશ્રા, અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે ગુનામાં વપરાયેલ ઓડી કાર નંબર GJ16CH8418 પણ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે।